અમદાવાદમાં ઝડપાયેલ કરોડોની નકલી નોટનો એક કેસ, જેમાં સેન્ટ્રલ એજન્સીઓના ક્રાઇમ બ્રાન્ચ ખાતે ધામા, જેમાં સ્ટેટ અને સેન્ટ્રલ આઈબી, એનઆઈએ અને આરબીઆઈની યુનિટ ત્યાં પહોંચી ચૂકી છે. ત્યાં તેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. નકલી નોટના આરોપીઓની પૂછપરછ તેમના દ્વારા કરાઈ રહી છે. કરન્સી સિક્યુરિટી પેપર અંગે પણ આરોપીઓની પૂછપરછ કરવામાં આવશે. આ સાથે જ એન્ક અને અન્ય જે મટીરિયલ ક્યાંથી મેળવવામાં આવ્યું હતું, કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યો છે, તેની પણ પૂછપરછ હાથ ધરવામાં આવશે. નકલી નોટનું કોડિંગ ક્યાંથી મેળવવામાં આવ્યું હતું તે અંગે પણ પૂછપરછ કરાશે. તો ચેટ જીપીટીની કોડિંગ ક્યાંથી મેળવવામાં આવી હતી તે અંગે પણ તપાસ હાથ ધરાશે. અને આ જ મુદ્દે અમારા સંવાદદાતા જિગ્નેશ પટેલ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. જિગ્નેશ, આ નકલી ચલણી નોટો જે ઝડપાઈ હતી તેનો હવે તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવી રહ્યો છે. અનેક જે એજન્સીઓ છે, સેન્ટ્રલ એજન્સીઓ, તે પણ હવે તપાસમાં જોતરાય છે. અને કઈ પ્રકારના અત્યારે અંદેશા વર્તાઈ રહ્યા છે આ આખી જ બનાવ અને આખા જ ઘટનામાં? લખમાં સમગ્ર મામલે જો નજર કરવામાં આવે તો જે એફઆઈસીએન એટલે કે નકલી પેપર કરન્સી જે બનાવવામાં આવી હતી, ભારતીય ચલણી નોટો ડુપ્લિકેટ બનાવવામાં આવી હતી, તેનો ગુનો ક્રાઇમ બ્રાન્ચ ખાતે નોંધાયો હતો. ક્રાઇમ બ્રાન્ચે પહેલા જ દિવસે 7 આરોપીઓની ધરપકડ કરી હતી અને ધરપકડ સાથે જ આના તાર સીધા ચાઇના સાથે જોડાયા હતા. એટલે કે ચાઇનાનું કનેક્શન સામે જ આવતા જે તમામ એજન્સીઓ છે તે સતર્ક થઈ ગઈ હતી. અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચ યુનિટ ખાતે તમામ જે મહત્વની એજન્સીઓ છે તેઓએ છેલ્લા 2 દિવસથી ધામા નાખ્યા છે, ગઈકાલ અને આજે. ગઈકાલે બપોર પછી સ્ટેટ આઈબી, સેન્ટ્રલ આઈબી અને ત્યારબાદ જે આરબીઆઈની ઇન્ટેલિજન્સ યુનિટ છે તેણે તમામ 7 આરોપીઓનું જોઈન્ટ ઇન્ટ્રોગેશન કર્યું હતું. સાથે જ એનઆઈએની ટીમે પણ મોડી રાત્રે તે તમામ આરોપીઓ છે તેઓનું ઇન્ટ્રોગેશન કર્યું છે. કારણ કે આખા કેસમાં જે ચાઇનીઝ કનેક્શન સામે આવ્યું હતું તે દેશની સુરક્ષા માટે જોખમરૂપ હોવાનું માની અને આખી જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. સૌપ્રથમ માહિતી એ સામે આવી હતી કે જે પ્રદીપ ઉર્ફે ગુરુજી જોટાંગિયા છે તેણે જે નકલી નોટો છાપવા માટે જે કરન્સી સિક્યુરિટી પેપર મંગાવ્યા હતા તે ચાઇનાથી સપ્લાય થયા હતા. અને ચાઇનાથી સપ્લાય થયેલા આ કરન્સી સિક્યુરિટી પેપર કોની પાસેથી આવ્યા, કેવી રીતે આવ્યા? કારણ કે 10 થી વધુ જે સિક્યુરિટી ફીચર્સ છે તે અસલ નોટના બરાબર જ છે, જેવું આરબીઆઈની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. માટે જ આ ગુનાની ગંભીરતા એટલી વધી ગઈ છે કે જો ભારતની ચલણી નોટોના પેપર ચાઇનાથી મળે છે તો તેની પાસે અન્ય કયા કયા દેશ, કઈ કઈ એજન્સીઓ જોડાયેલી છે, તેના એજન્ટો કોણ છે, તે જાણવા માટે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. બીજી તરફ જો પાકિસ્તાન બાદ જો બીજું કોઈ દેશ હોય કે જ્યાં ભારતીય ચલણી નોટોના પેપર અથવા તો નોટો છપાઈ હોય તો ચાઇનાનું નામ સામે આવી રહ્યું છે. એટલે તમામ સુરક્ષા એજન્સીઓ તે મુદ્દે તપાસ કરી રહી છે કે જે પેપર છે તે પેપર ક્યાંથી આવે છે, કેવી રીતે બને છે, ચાઇના ખાતે બને છે કે પછી તેને અન્ય કોઈ જગ્યાએ બનાવી અને ચાઇનાથી વેચાણ કરવામાં આવે છે. આ તમામ મુદ્દે અત્યારે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. અને સાથે જ ક્રાઇમ બ્રાન્ચ એક વાત સ્પષ્ટ માની રહી છે કે જો ચાઇનીઝ એજન્સીઓ અથવા તો ચાઇનીઝ આરોપીઓ આ ગેંગ સાથે જોડાયેલા છે તો આ ઇન્ટરનેશનલ નેટવર્ક છે અને તેની તપાસ માટે એક ક્રાઇમ બ્રાન્ચની અમુક સીમાઓને પાર કરવી પડશે. માટે તેઓએ કેન્દ્રીય એજન્સીનો મદદ લીધી છે. એનઆઈએની સાથે સાથે આરબીઆઈનું ઇન્ટેલિજન્ટ યુનિટ છે તે પણ આમાં જોડાયું છે. આરબીઆઈનું ઇન્ટેલિજન્ટ યુનિટ છે તેનું સ્પષ્ટ માનવું છે કે જો ચાઇનાથી પેપર આવે છે, હાઈ સિક્યુરિટી અને જે પેપર છે, કરન્સી સિક્યુરિટી પેપર છે, તેની ગુણવત્તા એટલી સારી છે કે નરી આંખે કોઈ પણ વ્યક્તિ તેને અસલ છે કે નકલી નોટ ઓળખી નહીં શકે. તે જ માટે આ આખી તપાસ છે તે હવે કરવામાં આવી રહી છે અને તમામ આરોપીઓનું જોઈન્ટ ઇન્ટ્રોગેશન થઈ રહ્યું છે. જોઈન્ટ ઇન્ટ્રોગેશનમાં એક વાત તો સ્પષ્ટ છે કે જ્યારે પ્રદીપ ઉર્ફે ગુરુજી જ્યારે ચાઇના ગયો ત્યારે તે ગંગટાઉ નામનું જે સિટી છે ત્યાં રોકાયો હતો, ગંગજાઉ, અને ત્યાં જ તેને આ કરન્સી પેપરની ડીલ કરી છે. ડીલ થયા બાદ પેપરનો જથ્થો તેની પાસે આવે છે અને કરોડો રૂપિયાની એટલે કે અંદાજિત 2.5 કરોડ જેટલી રકમ છે તે ઓરિજિનલના બરાબર તેમણે છાપી લીધી હતી. અને આ જ વસ્તુ એજન્સીઓને ખૂંચી રહી છે કે ચાઇનાથી પેપર આવે છે અને આંતરરાષ્ટ્રીય નેટવર્ક કેવી રીતે ચાલી રહ્યું છે અને તેમને ડિલિવરી કઈ કઈ જગ્યાએ આપી છે. એટલે કે ભારતમાં માત્ર આ એક જ ગેંગ સક્રિય છે કે પછી અન્ય એવા ડીલરો છે કે જે ચાઇનાથી પેપર મંગાવે છે અને તેના આધારે દેશમાં નોટો છાપે છે? આ તમામ સવાલોના જવાબ મેળવવા માટે હવે કેન્દ્રીય સ્તરે પણ આ કેસની તપાસ શરૂ થઈ છે અને આરબીઆઈને સાથે રાખી અને એનઆઈએ તથા જે અન્ય કેન્દ્રીય એજન્સીઓ છે તે તમામ એજન્સીઓએ આરોપીઓની પૂછપરછ કરી, કડીના તાર જે આખા નેટવર્ક છે તેના તાર જોડવાનો પ્રયત્ન કર્યો અને તાર જોડ્યા બાદ તેની સાથે આગામી કયા પ્રકારના પગલાં લઈ શકાય, કોની સામે એક્શન લઈ શકાય, તે તમામ વસ્તુને લઈને તમામ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી છે. જિગ્નેશ, તમે જુઓ, જે આ નકલી નોટોનો આખો કરોડોનો કૌભાંડ ચાલી રહ્યો છે એ ભારતીય અર્થવ્યવસ્થાને તો નુકસાન પહોંચાડી રહ્યું છે, પરંતુ મોટી બાબત અહીં એ છે કે એઆઈનો પણ અહીં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એટલે આ એક ખૂબ જ વિકટ પરિસ્થિતિ કહી શકાય છે. જો આ રેકેટ વધારે ચાલશે કે અંદર કોઈ મોટા ખુલાસા થશે તો એ પણ એક ચિંતાનો વિષય છે, તપાસનો વિષય થઈ જશે.
લખમાં સૌથી ગંભીર બાબત જ એ છે કે નવા ગુનાઓની અંદર ચેટ જીપીટી હોય કે એઆઈ હોય તેનો ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે. આરોપીઓની પૂછપરછમાં જ્યારે એક વસ્તુ તેમણે ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ કબૂલી હતી કે પહેલા જ્યારે તેઓએ નોટોના સેમ્પલ લીધા ત્યારે A4 સાઇઝનું જે પેપર તેમણે પ્રિન્ટ કાઢી હતી તેમાંથી 3 નોટોનું પ્રિન્ટ નીકળી હતી, પરંતુ તે નોટની પાછળની સાઈડ એટલે કે બીજી બાજુ છાપવા જતા તે નોટ યોગ્ય રીતે છપાતી નહોતી, તેમાં ભૂલ આવતી હતી, તેના જે કહી શકાય ફીચર વ્યવસ્થિત નહોતા બેસતા અને તે જ માટે એજન્ટ પાસેથી તેમણે ચેટ જીપીટીના જે કોડિંગ છે તે મેળવ્યા હતા. એટલે કે એક નકલી પેપર બનાવનાર એજન્ટે અન્ય નકલી પેપર બનાવનાર એજન્ટને ચેટ જીપીટીના કોડ આપ્યા. ચેટ જીપીટીની મદદથી તેમણે બંને તરફની નોટો જે ઓરિજિનલના સમાન છે તેવી નોટો છાપી. માટે જ ચેટ જીપીટીના કોડિંગ કેવી રીતે તેમને મળ્યા, ચેટ જીપીટી દ્વારા જો નકલી નોટો છાપી શકાય તો કાલ ઉઠીને આવા યુનિટો ઘરે ઘરે પણ સ્થપાઈ શકે છે, જેના આધારે ઇન્ટરનેટની મદદથી સામાન્ય વ્યક્તિ પણ નોટોનું પ્રિન્ટિંગ કરી શકે છે. માટે આ જ વસ્તુ જાણવી મહત્વની હતી કે આવા કોડિંગ કોણ વેચી રહ્યું છે, તે કોડિંગનો કોણ કોણ ઉપયોગ કરી રહ્યું છે, આ કોડિંગ અગાઉ કોઈએ પ્રિન્ટ કર્યા છે કે કેમ, આ કોડિંગની મદદથી આ તમામ મુદ્દે જે આરબીઆઈનું ઇન્ટેલિજન્સ યુનિટ છે તે જ તપાસ કરી રહ્યું છે કે જો નોટો એટલે કે ભારતીય કરન્સી જો લોકો ઘરે છાપશે, એક સામાન્ય પ્રિન્ટિંગ પ્રેસ ખરીદી 3 લાખ રૂપિયાનું જે પ્રિન્ટિંગ પ્રેસ છે તે ખરીદી અને તેમાં જો નોટો છપાશે તો ભારતીય અર્થતંત્રને સૌથી મોટું નુકસાન થઈ શકે છે. અને તે જ વાત અત્યારે અધિકારીઓ અને એજન્સીઓના મનમાં ખૂંચી રહી છે કે જો આવી રીતે નોટો છપાશે તો ભારતના અર્થતંત્રને ન માત્ર અત્યારે પરંતુ ભવિષ્યમાં પણ મોટું નુકસાન થઈ શકે છે. અને તેના પાછળ આંતરરાષ્ટ્રીય જે નકલી નોટો છાપનારી જે ગેંગો છે, એજન્ટો છે, તેમના નામ સામે આવી શકે છે અને તેમની સંડોવણી સામે આવી રહી છે. માટે જ આ આખું જે નેક્સસ છે તેને રોકવું ખૂબ જરૂરી છે અને તેના જ માટે કેન્દ્રીય લેવલે પણ એજન્સીઓ ત્યારે કામ કરતી જોવા મળી રહી છે. અને માટે જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની જે કેસ છે તેમાં આરોપીઓની પૂછપરછ માટે એજન્સીઓએ ધામા નાખ્યા છે. તમામ નાનામાં નાની માહિતી મેળવી રહી છે, નાનામાં નાના ઇનપુટ મેળવવામાં આવી રહ્યા છે અને તેના જ આધારે આ આખું નેક્સસ છે તેને કેવી રીતે રોકી શકાય તેની રણનીતિ આગામી સમયમાં પણ તૈયાર થઈ શકે છે. જી બિલકુલ, જિગ્નેશ આપ જોડાયા તે બદલ આપનો આભાર.